નમસ્કાર. વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 13 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ બાદ આખરે ન્યાય મળ્યો છે. 26 જુલાઈ 2008ના દિવસે 21 બોમ્બ ધડાકા કરી અને અમદાવાદને હચમચાવી નાખનાર આતંકવાદીઓ ત્યારે હચમચી ગયા જ્યારે વિશેષ કોર્ટે એક સાથે 38 દોષિતોને ફાંસી ફટકારી. શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કરનારા 11 દોષિતો મરશે ત્યાં સુધી જેલમાં જ રહેશે. 48 દોષિતોને 2,85,000 જ્યારે કે એક દોષિતને 2,88,000નો દંડ ફટકારાયો છે. તો દંડની રકમમાંથી પીડિતોના પરિવારજનોને વળતર ચૂકવવા આદેશ કરાયો છે. ગુજરાત પોલીસે ગણતરીના દિવસમાં જ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને હવે ટૂંક સમયમાં જ દોષિતો ફાંસીના માચડે લટકશે. કોર્ટે પણ એવી દાખલારૂપ સજા ફટકારી છે કે જેના કારણે આતંકવાદીઓ હવે ગુજરાત તરફ પોતાની ખરાબ નજર ફેરવતા પણ અચકાશે. તો આ મામલે જ આપણે ચર્ચા કરીશું કે દેશમાં પહેલીવાર રેરેસ્ટ ઓફ ધ રેર કેસ અને સજાનું એલાન પણ એ જ રીતે થયું છે. આ પહેલા આપણે જોયું છે કે રાજીવ ગાંધી હત્યા કેસમાં 26ને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી ને ગુજરાતનો તો આ પહેલો કેસ છે. દેશનો જો કે આ પહેલો કેસ છે કે 38 દોષિતોને એક સાથે ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું હોય ને અહીંયાથી જ હવે આતંકનો જે સાયો નાખનારા જે તત્વો છે તેઓએ સમજી જવાની જરૂર છે કે ગુજરાત તરફ દેશ તરફ જો મીટ માંડી તો તેમના હાલ શું થશે. ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. એ પરિવારો, એ 54 પરિવારો જેમના મોત થયા હતા, જે 54 લોકોના મોત થયા હતા, એ પરિવારોને આજે રાહત મળી છે. આજે ભલે તેમના પરિવારનું એ સદસ્ય કદાચ પાછું તો હવે આવી નથી શકવાનું, પરંતુ તેમના આત્માને ખરેખર શાંતિ આજે મળી છે. આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે યજ્ઞેશભાઈ દવે બીજેપી તરફથી આપણી સાથે જોડાયા છે. યજ્ઞેશભાઈ, આપનું સ્વાગત છે. યશ પટેલ આપણી સાથે વકીલ જોડાયા છે. આપનું પણ સ્વાગત છે. યશ રાજેશ સોની આપણી સાથે કોંગ્રેસ તરફથી. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે. યશ વ્યાસ આપણી સાથે જોડાયા છે, જેઓ પીડિત, જેઓએ તેમના ભાઈ અને પિતાને ગુમાવ્યા હતા. યશ, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. પહેલી પ્રતિક્રિયા માટે મારે યશ પાસેથી લેવી છે. યશ, આજના દિવસને આપ કઈ રીતે મૂલવી રહ્યા છો? આજના દિવસમાં જ્યારે અત્યારે 14 વર્ષે આ લોકોને ફાંસીની સજા મળી તે માટે ખૂબ જ અમે એક ટાઈમે ખુશ છીએ કે આટલા વર્ષો પછી આ લોકોને છેલ્લે ફાઇનલી ફાંસીની સજા આપવામાં આવી છે. 38 લોકોને અને 11 લોકોની ઉંમર કેદ કરવામાં આવી છે. તેથી આમ ખૂબ જ આશા થઈ એવું લાગે છે. જી, આપણી પાસેથી મારે એ વાત પણ સાંભળવી છે, કારણ કે ઘણા બધા લોકોએ કદાચ વાત તો સાંભળેલી છે, પરંતુ ન્યૂઝ 18ના પ્લેટફોર્મના માધ્યમથી એ દિવસે એ અનુભવ આપનો, એ દિવસ કદાચ આપ જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકો. શું થયું હતું, કઈ રીતે આ ઘટના બની હતી આપની સાથે, આપના પરિવાર સાથે? 2008માં જ્યારે હું, મારા પિતા અને મારા ભાઈ અમે 3 સાયકલ શીખવા ગયા હતા ત્યારે લગભગ 7:30 કે 7:45ના વચ્ચે ત્યાંથી અમે ઘરે આવતા હતા ત્યારે ત્યાં રસ્તા વચ્ચે જ બ્લાસ્ટ થઈ ગયો હતો ટ્રોમા સેન્ટરના સામે. ત્યારે હું, મારા પિતા અને મારા ભાઈ ત્રણેયને બહુ જ ઇન્જર થઈ હતી અને પિતા અને ભાઈ તો 5 દિવસમાં જ મૃત્યુ પામ્યા હતા. અને અમારી સોસાયટીમાં રહેતા એક પીએસ પટેલ, જે ભારતના ધારાસભ્ય હતા ભાજપના, એમને પણ ઇન્જરી થઈ હતી પગમાં અને કેટલાક 50 લોકોને પણ આવી રીતે ઇન્જરી થઈ હતી બ્લાસ્ટમાં. જી, અને યશ, આપે પણ બહુ લાંબો સમય હોસ્પિટલમાં વિતાવવો પડ્યો હતો. આપ પણ ઇન્જર્ડ થયા હતા, બહુ લાંબો સમય વિતાવવો પડ્યો હતો હોસ્પિટલમાં, સારવાર લેવી પડી હતી. હા, મતલબ અત્યારે પણ જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે આમ સ્કીન ઉપર એને સારવાર કરી હતી. 3 મહિના સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને અત્યારે પણ મને કાને સાંભળવામાં થોડી તકલીફ પડે છે આ બ્લાસ્ટના લીધે. ઓહ, એ સમયે શું ઉંમર હતી યશ આપની, અને અત્યારે શું ઉંમર છે? યશ, આપની એજ શું હતી એ સમયે? તે દિવસ શું કીધું? આપની ઉંમર?
ઉંમર શું હતી એ સમયે? અચ્છા, મારો અવાજ કદાચ એમના સુધી નથી પહોંચી રહ્યો. જી યજ્ઞેશ, નથી આવતો અવાજ, એકદમ અવાજ નથી આવતો. અચ્છા અચ્છા, અમે ક્લિયર કરીએ છીએ, આપના સુધી અવાજ પહોંચે નથી મારી આવ્યો. ટેકનિકલ ટીમને કહું છું હું. જી યજ્ઞેશભાઈ, આજનો દિવસ કમ્પ્લીટ જ છે એ. હમણાં આવતો તો હવે નથી આવતો. ઓકે યજ્ઞેશભાઈ, આજનો દિવસ ઇતિહાસ યાદ રાખશે. રેરેસ્ટ ઓફ ધ રેર કેસ અને જે રીતે ફાંસીની સજા ફટકારવામાં આવી છે, આતંકવાદીઓને, આતંકી મનસૂબા ધરાવતા લોકોને અહીંયાથી જવાબ મળી ગયો છે કે જો ગુજરાત સામે, દેશ સામે આંખ ઊંચી કરીને જોશો તો પછી તેમના હાલ શું થશે. ચોક્કસ સંધ્યા 26 જુલાઈ 2008 શનિવારનો દિવસ, અને આજે એક સાથે 70 મિનિટની અંદર 22 જેટલા બોમ્બ બ્લાસ્ટ, 20 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કર્યા, અને લગભગ તમે જુઓ તો 58 જેટલા કે એટલા લોકોએ જાન ગુમાવ્યા. પાછળથી જે લોકો આજે જે ઘાયલ થયા હતા એમાંથી પણ ઘણા લોકો એ સમયાંતરે મૃત્યુ પામ્યા એકાદ મહિનાની અંદર. એટલે ઘણી મોટી ઘટના. તત્કાલીન મુખ્યમંત્રી એ વખતે આદરણીય નરેન્દ્રભાઈ હતા, અમિતભાઈ શાહ હતા. પરંતુ આ ઘટના માત્ર 70 મિનિટના ગાળાની અંદર આતંકવાદી જે ઘટના કરી, અને એ કમનસીબ ઘટનાને યાદ કરતાં આજે પણ ગુજરાતીઓ, એમાંય અમદાવાદી જે શહેર વિસ્તારની અંદર જે થયું, કારણ કે માત્ર એક ધડાકો જે ગણી એ સરખેજ બાજુનો હતો, બાકી બધા જ નદી પાર વિસ્તારના હતા એરિયા. તો આ ઘટનાને યાદ કરીએ તો આજે પણ આપણે આમ જીવ ઉચાટમાં આવી જાય છે કે એ દિવસની પરિસ્થિતિ કેવી હતી. આજે અમે તો, મારો તો બિઝનેસ હતો, હું પાલડી મારો પેટ્રોલ પંપ હતો, ત્યાં અમે બેઠા હતા. જ્યારે આ વસ્તુ સમાચાર સાંભળ્યા ત્યારે બધા લોકો પોતપોતાનો ધંધો રોજગાર બંધ કરી અને સીધા ભાગવા માંડ્યા. આખું અમદાવાદ એક સાથે દોડવા માંડ્યું. આ પરિસ્થિતિ હતી. અને પછી હજી ઘરે પહોંચતા સુધીમાં તો એક સાથે ધડાકાના સમાચારો કન્ટિન્યુઅસ આવવા માંડ્યા. આપણે અત્યારે ખબર પડી, પછી ખબર પડી કે 20 કે 22 પણ એકદમ સાથે તો 50 ધડાકા થયા, 100 ધડાકા થયા, અને જે અફવાઓનું મોજું. પરંતુ જે પણ થયું એ બહુ કમનસીબ હતું, અને જે આતંકવાદી કૃત્ય હતું એ એટલું અમાનવીય કૃત્ય હતું. 98 જેટલા જે લોકોને આજે આરોપી ઠરાવવામાં આવ્યા. એમાંથી અમુક લોકો મૃત્યુ પામ્યા, અમુક લોકો દેશ છોડીને ભાગી ગયા, અને છેલ્લે 77 ઉપર આજે ચાર્જશીટ ફ્રેમ થઈ અને એની પર કેસ ચાલ્યો. અને ગત સપ્તાહે તમે જુઓ તો એમાંથી 28 જણાને શંકાના આધારે, એટલે જે આપણા ભારતીય કાનૂનની પ્રણાલીમાં કંઈક કે જે હોય લૂફોલ્ટ, હું તો કહું છું, અને છોડી મૂકવામાં આવ્યા. અને એ કાનૂન એની રીતે બરોબર છે, પરંતુ એમને પુરાવાના આધારે છોડી મૂકવામાં આવ્યા. પીડિતોની રીતે પીડિતોની રીતે બરાબર, પણ કાનૂનની રીતે જોવા જઈએ, બંધારણની રીતે તો ભારતીય કાનૂન અને ભારતીય કાનૂન સંહિતા પણ બરોબર છે. તો એ એમને છોડી મૂકવામાં આવ્યા. અને આજે જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે કે એક સાથે 38 વ્યક્તિઓને ફાંસીની સજા, એ ભારતના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે કે એક સાથે 38ને ફાંસીની સજા કરી હોય. બાકી બચેલા જે 49 માણસો હતા એમાંથી 38ને ફાંસીની સજા થઈ, અને 11 જણા જીવે ત્યાં સુધી એને જેલ. એટલે ભારતના ન્યાયતંત્રએ એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે. અને એ માટે ભારતના ન્યાયતંત્રને હું ખાસ અભિનંદન આપું કે આજે પીડિતોને આટલા વર્ષે પણ ચોક્કસ અને જે ન્યાય મળવો જોઈએ એવો ન્યાય મળ્યો છે. વળતર એ અગત્યની વસ્તુ નથી, પરંતુ જ્યારે ન્યાય એટલા માટે મળવો જોઈએ કે આવી ઘટનાઓ ફરીથી આવા આતંકવાદીઓ કરતા પહેલા વિચાર કરે. કારણ કે જે પણ વ્યક્તિઓ હતા, તમે જુઓ, એમાંના વ્યક્તિઓ બધા જ ભારતના વતનીઓ હતા. એમને શિક્ષિત હતા, કોકના ઈશારે એમને આ કૃત્ય કર્યું બહારના. એટલે હવે ભારતની જનતા અને ભારતના નાગરિકો કોઈના ઈશારે આવા કૃત્યો કરતા પણ ચેતશે કે આની અંદર આવી મોટી સજા થઈ શકે છે. અને ભારતનું ન્યાયતંત્ર અને એની ભારતના ન્યાયતંત્ર પર જે લોકોને ભરોસો હતો, આજે આખા વિશ્વની અંદર સૌથી સારામાં સારું ન્યાયતંત્ર ગણી શકાય તો ભારતના ન્યાયતંત્ર છે. કારણ કે ભારતના ન્યાયતંત્રમાં દરેકને સાંભળવાની તક આપવામાં આવે છે. ગત સપ્તાહે તમે જુઓ તો બીજા દિવસે ચુકાદો આપવાનો હતો, પણ ત્યારે એમને રજૂઆત કરી તો ન્યાયતંત્રએ બધાને સાંભળ્યા છે. અને બધાને દોષિત હોય એને પણ સાંભળ્યા છે. અને એ દોષિત હોય એને સાંભળી, અને છતાં એ પછી જે ચુકાદો આપ્યો છે, અને આ ચુકાદો ખરેખર જે ઇતિહાસની દ્રષ્ટિએ તો અવર્ણનીય છે. પરંતુ જે લોકો આજે મૃત્યુ પામ્યા હતા, અને જે આપણે જે વખતની પરિસ્થિતિ આપણે જે ભોગવી હતી, એ બાબતે જોવા જઈએ તો ન્યાયતંત્રને હું ખૂબ અભિનંદન આપું છું. અને આ ચુકાદો ટીમને પણ એટલા જ અભિનંદન કે જે રીતે એ લોકો ઇન્વેસ્ટિગેશન કર્યું હતું, ક્યાંથી આરોપીઓને શોધીને લાવ્યા હતા, કઈ પરિસ્થિતિમાં લાવ્યા હતા, એ અંગે વાતચીત કરીશું. રાજેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. રાજેશભાઈ, કારણ કે જેટલા લોકો તેટલી કહાની છે આ બ્લાસ્ટ સાથે જોડાયેલી. ફક્ત એવું નથી કે જે લોકો ઘાયલ થયા હતા, જે લોકોના પરિવારમાંથી હતા, જી એટલા લોકો પાસે જ કહાની નથી, પરંતુ જે
કેટલા લોકો અમદાવાદમાં રહેતા હતા, બહારથી અહીંયા આવ્યા હતા, દરેક પાસે આ બ્લાસ્ટ સાથે જોડાયેલી કહાની છે. અને આજે ખરેખર એક સેલ્યુટ કહેવું પડે ઇન્વેસ્ટિગેશન ટીમને, જે રીતે ઇન્વેસ્ટિગેશન કર્યું હતું, ન્યાય પ્રણાલીને પણ, કે આટલો લાંબો સમય વીત્યો પરંતુ ન્યાય મળ્યો છે. બિલકુલ સંધ્યા, આ દેશના સુંદર ન્યાયતંત્રને અને આજે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે એને સહર્ષ સ્વીકારીએ છીએ. અને દેશના હિતની અંદર અને જે લોકો આનાથી પીડિત હતા, જે લોકોના મૃત્યુ થયા હતા, એમના પરિવારને આજે સાચી દિશામાં ન્યાય મળ્યો છે. આજે કાયદો ચુકાદો આવ્યો છે, આ ચુકાદાથી દેશના વિરોધી આતંકીઓને પણ એક સબક મળશે કે ભારત દેશની સામે આ રીતે જોવું અથવા તો એની ઉપર કોઈ પણ હુમલાનું ષડયંત્ર કરવું એ વિચારી પણ નહીં શકે. આ ખૂબ જ સુંદર અને ખૂબ જ સરસ ચુકાદો આવ્યો છે. જી, આપનો કોઈ એવો અનુભવ એ સમયનો રહ્યો હોય? બિલકુલ, મને ખ્યાલ છે સંધ્યા, જે સમયે બોમ્બ બ્લાસ્ટ થતો હતો હું મારી ઓફિસે બેઠો હતો અને સડસડાટ એક પછી એક પહેલો ફોન આવ્યો કે મણિનગરમાં બ્લાસ્ટ થયો, પહેલો બીજો ફોન આવ્યો કે અમદાવાદના આ ખૂણામાં બ્લાસ્ટ થયો છે. અને પછી તો લોકોના ફોન આવવાના ચાલુ થઈ ગયા, ઘરેથી ફોન આવવાના ચાલુ થઈ ગયા કે અમદાવાદની અંદર બોમ્બ ધડાકા થઈ રહ્યા છે. અને એ જે પેનિક સિચ્યુએશન હતી કલાક 2 કલાકની, આખા અમદાવાદમાં અફરાતફરી મચી ગઈ હતી, એ મેં અમારી નજરે નિહાળેલું છે. અને એ જે પેનિક સિચ્યુએશન હતી, એ પેનિક સિચ્યુએશન તે દિવસે ખૂબ જ લોકો અસમંજસમાં હતા કે શું થઈ રહ્યું છે. એ તો પછી ખબર પડી કે આટલા ધડાકા થયા છે. ત્યારે તો તે સમયે તો દરેક જગ્યાએથી માત્ર વાતો આવતી હતી કે અહીંયા ધડાકા થયા, અહીંયા બોમ્બ ધડાકા થયા છે. અને એ સમયનો એ દિવસનો ખૂબ જ પેનિક દિવસ હતો. એ સમયે લોકો કુતૂહલતાથી જોતા હતા. ક્યાંક મને યાદ છે કે હું ઈશનપુર રહું છું ને ઈશનપુરની અંદર આ બોમ્બ ધડાકા વીતી ગયા પછી 9, સાડા 9 વાગે કે 10 વાગ્યાના પછી કોક વ્યક્તિ પોતાનું ટિફિન ભૂલી ગયો હતો. અને એ ટિફિન લોકોના ધ્યાનમાં આવતા લોકોએ ફોન ઉપર તાત્કાલિક ધોરણે ફોન પોલીસને કર્યો કે અહીંયા આગળ કોઈ ટિફિન પડ્યું છે. અને તાત્કાલિક ધોરણે ગુજરાત પોલીસે, અમદાવાદ પોલીસે આખી બોમ્બ સ્કોડ ઉતારીને એની ચકાસણી કરી હતી. ખેર એમાંથી કશું નતું મળ્યું, પણ એ દિવસ એટલો પેનિક હતો કે પોલીસ પણ નાની વસ્તુ પર ચીવટથી ધ્યાન રાખતી હતી. હું એ સલામ આપવા માંડીશ જે તપાસ અધિકારીઓ હતા, એ લોકોને આજે સેલ્યુટ કરવા માંગુ છું કે એમને ખૂબ જ ઈમાનદારીથી, નિષ્ઠાપૂર્વક અને મહેનતથી તપાસ કરી અને આરોપીઓને સજા સુધી પહોંચાડ્યા. ફાંસીના માંચડે આરોપીઓ હકદાર હતા ફાંસીના માંચડે પહોંચવાના. અને એને ગુજરાતના ન્યાયતંત્ર, દેશના કાયદા વ્યવસ્થા એને એની યોગ્ય રીતે એનો ચુકાદો આપ્યો છે. બિલકુલ. લાંબી આ કાયદાકીય લડાઈ છે, લડાઈ સૌએ લડી છે, એ પીડિત પરિવારોએ લડી છે, ઇન્વેસ્ટિગેશન જે ટીમ છે તેમણે પણ લડી છે, ન્યાયતંત્ર સાથે જોડાયેલા જે લોકો છે તેમણે પણ લડી છે, અમદાવાદે લડી છે, ગુજરાતે લડી છે, અને આ દેશે લડી છે. એટલા માટે, કારણ કે આ આતંકનું ઝેર છે, જેઓએ ફેલાવ્યું હતું, એ આતંકનું ઝેર છે. અને ઝેર ફેલાતા અટકાવવું એ આપણી સૌની જવાબદારી છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ અને ત્યારબાદ આ ચર્ચામાં આગળ વધીશું. તો આખરે પાપીઓને મળી છે દંડની સજા, અને એ પણ નાનો એવો દંડ નથી, ફાંસીના માંચડે લટકાવવામાં આવશે. પરંતુ હવે જે પીડિતો છે, પીડિત પરિવારો છે, તેઓ એ જ ઈચ્છી રહ્યા છે કે એમાં વિલંબ ન થવો જોઈએ, જલ્દીમાં જલ્દી તેમને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ. કારણ કે આપણી ન્યાય પ્રણાલી એવી છે, આપણે આરોપીને પણ સાંભળતા હોઈએ છીએ, તેની દલીલો પણ સાંભળવામાં આવતી હોય છે. કારણ કે આપણે એક કહેવાય છે ને, આપણો જે ભારત દેશ જે છે ને એ ઇમોશનલ છે, આપણું દિલ છે ને ઇમોશનલ છે. એટલે માટે આરોપીને પણ બોલવાનો આપણે મોકો આપીએ છીએ, તેની જે દલીલો હોય છે એ પણ સાંભળતા હોઈએ છીએ. માટે સવાલ અહીંયા એ છે, યશ આપને મારો સવાલ છે કે જે પીડિત પરિવારો છે, સવારે પણ જ્યારે અમારી વાતચીત થતી હતી તો પીડિત પરિવારો એ જ કહી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી એ લોકોને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ. કારણ કે પછી જેમ જેમ આગળ કેસ થાય છે એમને આગળ પોતાની વાત મૂકવાનો આપણે એક મોકો આપીએ છીએ. કારણ કે આપણી આ ન્યાયતંત્ર એ પ્રકારનું છે, પ્રણાલી એ પ્રકારની છે, રાષ્ટ્રપતિ સુધી પણ જતો હોય છે કે ફાંસીમાં તેમને માફી આપવામાં આવે, ત્યાં સુધી આપણે વાત કરતા હોઈએ છીએ. જી, એટલે હવે સેશન્સ કોર્ટે તેની સજા ફટકારી દીધી છે. એટલે જ્યારે ડેથ પેનલ્ટી હોય છે, જ્યારે ફાંસીની સજા આપવામાં આવે છે, ત્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને જ પાવર છે કે એ સજા ફટકારી શકે. જેથી કરીને આ કેસમાં હાઈકોર્ટમાં હવે કન્ફર્મેશન માટે જશે. હાઈકોર્ટ કન્ફર્મ કરશે જેટલા લોકોની, અને મારી એક આશા છે કે 38 લોકોની ફાંસીની સજા હાઈકોર્ટ માન્ય રાખે. તે પછી જે પણ આરોપીઓ છે તેમની પાસે એક રાઈટ ઊભો થાય છે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો. એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે અને આપણે અત્યારે સમજવા માટે માની લઈએ કે અપીલ રિજેક્ટ થાય છે,
એમને જાણ થાય છે જ્યારે જેલમાં હોય છે એના પછી એમને 7 દિવસનો સમય મળે છે કે જેમાં તે પાર્ડનિંગ માટે કે મર્સી પિટિશન ફાઇલ કરી શકે અંડર આર્ટિકલ 72 ઓર 161 ઓફ ધી કોન્સ્ટિટ્યુશન, જેમાં ગવર્નર કાં તો પ્રેસિડેન્ટને એ મર્સી પિટિશન ફાઇલ કરી શકે છે. મર્સી પિટિશનમાં મુદ્દાઓ એવા હોઈ શકે કે તેમની ઉંમર છે, તેમને સજા ખોટી ફટકારવામાં આવી છે, કાં તો પછી તેમના ફેમિલીમાં બ્રેડ અર્નર છે, સિંગલ માણસ છે કે જે ઘરને ગુજરાન ચલાવે છે. તો આ ગ્રાઉન્ડ્સ અલગ અલગ મુદ્દાઓ પર એક મર્સી પિટિશન ફાઇલ કરતા આ હોય છે. વખતે બચાવ પક્ષના વકીલે આ જ બધા પોઈન્ટ્સ એમણે મૂક્યા છે કે ઘરમાં કમાનારી એક વ્યક્તિ છે, ઘરમાં જોશે કોણ, તેમનો પરિવાર કઈ રીતે રહેશે, પણ આરોપી માટે આ બધું ન હોવું જોઈએ. કરેક્ટ. એટલે એ છે આપણા દેશના સંવિધાનની સુંદરતા જ એ છે મારા મતે તો કે આર્ટિકલ 19, 21 જે ફંડામેન્ટલ રાઇટ અને ઇક્વાલિટી ને એ બધી જે આપણી એક સરસ રીતે રજૂ કરવામાં આવેલી છે, સરસ રીતે એનું પાલન કરવામાં આવે છે, તેનાથી એક માણસ જે નાનામાં નાનો ગુનો કરે કે ખિસ્સામાંથી કોઈ પૈસા ઉઠાવ્યા હોય કાં તો પછી આતંકવાદનો ગુનો કર્યો હોય, તેમને દરેકને એક જ રીતે ન્યાયતંત્રમાં દેખવામાં આવે છે અને એકદમ નિષ્પક્ષ રીતે એ લોકોને સજા ફટકારવામાં એટલા આવે માટે છે. કહે કે ખોટો જે છે ને એ બચી ન જવો જોઈએ અને સાચો છે એ દંડાઈ ન જવો જોઈએ, કે જે ખરેખર સત્ય બોલીને આગળ આવી રહ્યો છે અને કદાચ તેને ક્યાંક પકડી લેવામાં આવ્યો હોય. ઝુમાના પણ આપણી સાથે છે. ઝુમાના શાહ, રાજકીય વિશેષજ્ઞ. ઝુમાના, આપનું સ્વાગત છે. ઝુમાના, કેસને આપે કઈ રીતે જોયો છે? કારણ કે જે રીતે આપણી ન્યાય પ્રણાલી રહી છે, જે મેં હમણાં જ વાત કરી છે કે ખોટો વ્યક્તિ છે એ છૂટી ન જવો જોઈએ અને સાચો છે એ દંડાવવો પણ ન જોઈએ. બિલકુલ. એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે 14 વર્ષ આજે વીતી ગયા છે એ બનાવને, અને આજે લોકોને રાહત મળી રહી છે. આટલા વર્ષોથી એ લોકોના જીવ ઊંચા ને ઊંચા રહ્યા કે આખરે થશે શું, અને હજી પણ બહુ લાંબો સમય છે, તો એ આપણે વાત ઓલરેડી કરી ચૂક્યા. મારા માટે હું 14 વર્ષ પહેલાં, મારા માટે આજનો દિવસ, 14 વર્ષ પહેલાંનો દિવસ મને યાદ આવે છે. એ રાત જ્યારે આ એકચ્યુઅલી બોમ્બ બ્લાસ્ટ થયા હતા, આટલા બધા અમે લોકો પહેલો બોમ્બ બ્લાસ્ટ થયો તો હું એ વખતે પત્રકાર તરીકે ફિલ્ડ ઉપર હતી અને દિવસ પતી ગયો તો બધા ઘરે જતા હતા, પહોંચી ગયા હતા, અને પછી બોમ્બ બ્લાસ્ટ થયો. તો પહેલો બોમ્બ બ્લાસ્ટ હોસ્પિટલમાં નહોતો થયો, પહેલો બોમ્બ બ્લાસ્ટ માર્કેટમાં ને એ જગ્યાએ થયો હતો. તો એ તો પતી ગયું. તો સૌથી પહેલું આપણું રિએક્શન શું હોય પત્રકાર તરીકે કે આપણે જઈએ જ્યાં બનાવ બન્યો છે ત્યાં આપણે જઈએ, એને કવર કરવા જઈએ. તો એ એક ટીમ આપણી ત્યાં ગઈ એ કવર કરવા, બીજી ટીમ ગઈ કે હવે શું થશે. ઓબ્વિયસલી જે લોકોને વાગ્યું છે એ લોકો હોસ્પિટલ જશે, તો અમે લોકો બધા હોસ્પિટલ ગયા. તો હું એમાંની એક પત્રકાર હતી જે હોસ્પિટલમાં હતી, VS હોસ્પિટલમાં, અને અમે ત્યાં હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. અને મારા મિત્રો, પત્રકાર મિત્રો, મારા ફોટોગ્રાફર, એ લોકો બધા જ લોકોએ બોમ્બ બ્લાસ્ટ જોયો હતો. અને અમને લોકોને એવી ઇન્ફોર્મેશન આવતી હતી, માહિતી આવતી હતી કે હવે VS હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ થશે. એટલે પત્રકાર તરીકે એ વખતે જે એક તમે જે ફીલ કર્યું હોય કે ભાઈ હવે તમે મરવાના છો કે હવે તમારે તમારું કામ કરવું જોઈએ, જીવન મરણ વચ્ચે આપણે જો એ સિચ્યુએશન આવી ગઈ હોય એ સમયે. એટલે મને આજે બી ગૂઝબમ્સ આવે છે વિચારતા કે મારે એ વખતે શું કરવું જોઈતું હતું. મને મારી ડ્યુટી છોડી ને મારી જાન બચાવવી જોઈતી હતી કે એ કામ આપણે ત્યાં કરવા માટે પહોંચ્યા છે એ કરવું જોઈતું હતું. એ વખતે મને હજી બી યાદ છે ફાયર ઓફિસર્સ ત્યાં હતા હોસ્પિટલમાં, કોર્પોરેશનના બીજા બધા જ અધિકારીઓ ત્યાં હતા, અને બધા એ જ વિચારતા હતા કે અમે અમારું કુટુંબનું વિચારીએ કે અમે જે કામ અમને કરવાનું છે એ કરીએ. બધા જ ત્યાં રોકાયા હતા, કોઈ જ ગયું નહોતું. સિવિલ હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો હતો, એ પછી VS હોસ્પિટલમાં થવાની શંકા હતી અને નહોતો થયો બ્લાસ્ટ. અમારા ઓબ્વિયસલી નસીબ. પણ એ દિવસ, એ રાત આજે યાદ આવે છે ને એના પછીના દિવસો કે જે આપણને એક ટેરર, જે આખી જે વાત, જે પહેલાં કોઈ દિવસ અમદાવાદમાં, ગુજરાતમાં ટેરરનું આપણું વી નોટ કાશ્મીર, એટલે એ જે આખી માનસિકતા જે બદલાઈ છે એ વસ્તુ હવે આજે 14 વર્ષ પછી ફરીથી યાદ આવે છે. સો આઈ એમ જસ્ટ હોપિંગ કે જે આજે એક એન્ડ આવ્યો, આ ટ્રાયલનો જે એન્ડ આવ્યો અને આના પછીનું બી જે ન્યાય પ્રક્રિયા છે, બસ અહીંયાથી જ એન્ડ આવી જાય, આની આગળ. કારણ કે જે માફીની વાત કરવામાં આવે છે અને પછી ત્યાં ક્યાંક એક છટકબારી એમની પાસે એક રહેલી હોય છે, એ ન રહે. અને આગળ આપણે વાત કરીશું, જે રીતે ઝુમાના વાત કરી રહ્યા હતા કે હોસ્પિટલ એવી જગ્યા હોય છે જ્યાંના ધર્મ જોવામાં આવે છે અને જાત જોવામાં આવે છે. દરેક વ્યક્તિને ત્યાં સારવાર મળતી હોય છે, અને આ આતંકી મનસૂબા ધરાવતા લોકોએ એવી જગ્યાએ બ્લાસ્ટ કર્યો કારણ કે એમને ખબર છે કે એક જગ્યાએ બ્લાસ્ટ થશે, લોકો સારવાર લેવા ક્યાં જશે? હોસ્પિટલમાં જશે. નેતાઓ પણ ત્યાં જશે. ને સૌથી મોટી વાત જે આજની એમાં સામે આવી છે કે નરેન્દ્ર મોદી તે વખતે CM હતા, આજના PM, અને તેમને મારવાનું આ ષડયંત્ર હતું. તે વિશે પણ વાતચીત કરીશું, કારણ કે નરેન્દ્ર મોદીને આપણે હંમેશા જોયા છે કે કોઈ પણ બાબત થઈ હોય, કોઈ પણ નાની ઘટના થઈ હોય, તેઓ લોકોની પાસે રહ્યા છે. લોકોને જોવા માટે તેઓ હોસ્પિટલ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, તેઓ ત્યાં પહોંચ્યા છે, અને તેઓ ત્યાં પહોંચવાના હતા અને તે પહેલા જ બ્લાસ્ટ થયો હતો. એ અંગે પણ વાતચીત કરીશું નાનકડા બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. દેશમાં પહેલીવાર રેરેસ્ટ ઓફ ધ રેર આ કેસ અને સજા પણ એ જ પ્રકારે આપવામાં આવી છે. જે દોષિતો છે 38 દોષિતો તેમને ફાંસીના માંચડે લટકાવવામાં આવશે. તેમાં કેટલો સમય જશે હજુ પણ જે રીતે વિશેષજ્ઞો વાત કરી રહ્યા છે 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ પણ વીતી જાય, પરંતુ સજા આપવામાં આવી છે તેનાથી જે પીડિત પરિવારો છે તેમાં એક રાહતનો શ્વાસ. સવાલ એ છે જે સજા જે કાયદા હેઠળ આપવામાં આવી છે યુએપીએ કાયદો, તેમાં 2019ની આસપાસ તેમાં સુધારો કરવામાં આવ્યો. જો કે ઘણા એવા સંગઠનો હતા, યજ્ઞેશભાઈ, ઘણા એવા સંગઠનો આપણે તો જોયું પણ છે કે જેમણે આ કાયદાનો વિરોધ કર્યો હતો. શા માટે વિરોધ? કાયદો તો ભાઈ આરોપીઓને સજા આપવા માટે છે, તો પછી વિરોધ શાનો? કારણ કે ઘણા એવા સ્ટેટ હતા, ત્રિપુરા, આસામ, કેરળ, આ તમામ જગ્યાએ વિરોધ થયો હતો. ઘણી જગ્યાએ એવું હોઈ શકે કે ત્યાં આગળ જે આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, એ આતંકવાદી પ્રવૃત્તિની અંદર આજે જે મેં કહ્યું પહેલાં એમ કે દેશના જ નાગરિકો આપણા ક્યાંક ને ક્યાંક ભોળવાઈ અને આની અંદર ફસાતા હોય છે. એટલે એવા નાગરિકો ફસાતા હોય છે જેના કારણે કોઈ રાજ્યને કંઈક તકલીફ પડતી હોય અથવા તો કંઈક કારણોસર એમને ના પાડી હોય, પરંતુ આ બધાય કારણો છતાંય સરકારે કાયદો એને ચાલુ રાખ્યો. અને આ માત્ર આ નહીં, તમે જુઓ કે સીએ લાવવાની જ્યારે વાત થઈ ત્યારે પણ એનો વિરોધ થયો. સીએ શું હતું? દેશ વિરોધી તો નહોતું. આજે જે વાત હતી કે ભાઈ દેશના નાગરિકો દેશમાં રહે અને દેશથી બહારના નાગરિકો છે એને દેશમાં માન્યતા ન આપવી જોઈએ, આ પણ એક આતંકવાદી વિરોધ માટેનો જ કાયદો હતો. આવી રીતે જેટલા પણ કાયદા જે લાવવામાં આવ્યા છે આવા કાયદાઓ, એનો શરૂમાં વિરોધ 100% થયો, પરંતુ આ બધા જ કાયદાઓ તમે જુઓ પાછળથી અમલી થયા છે અને ભારતના નાગરિકો એને સ્વીકાર્યા છે. કારણ કે એ ભારતના બંધારણની અંદર જે ત્રુટિઓ રહી ગઈ હતી એ ત્રુટિઓ સમયાંતરે એને સુધારવાનો એટલા માટે પ્રયત્ન કરવામાં કે એ વખતે આતંકવાદી પ્રવૃત્તિઓ આખા વિશ્વમાં આટલી બધી નહોતી. એ વખતે ઘૂસણખોરી આટલી બધી નહોતી. એ વખતે આ જે બોમ્બ બ્લાસ્ટ કે આ બધું જે આટલું બધું નહોતું, પરંતુ જે પ્રમાણે આગળ વધતું જાય અને એ જ પ્રમાણે એટલા કાયદા પણ કડક બનાવવા જરૂરી હતા અને એ જરૂરી હતા એના કારણે આ કાયદા કડક બન્યા. તમે જો આ વખતે પણ આજે સરકારે જે 4700 પાનાની બેન આખી એની ચાર્જશીટ છે, તમે 1163 ઉપરાંત લોકોની જુબાની લીધી અને એ પછી આ નિર્ણય કર્યો. 7 જેટલા તો જજ બદલાઈ ગયા છે. અત્યારના હાલના પ્રવર્તમાન મંત્રી શ્રી પ્રદીપ પરમાર એ પણ એ વખતે ઇન્જર્ડ થયા હતા અને મુખ્યમંત્રી પહોંચ્યા, તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ હતા, એ પહોંચ્યા જ્યારે સિવિલમાં એના 20 મિનિટ કે 25 મિનિટ પહેલાં જ ધડાકો છેલ્લો સિવિલમાં ટ્રોમા સેન્ટરનો થયો હતો. એટલે આ જજે પણ આ વખતે નોંધ્યું છે એની અંદર. તમે જુઓ ટિપ્પણીમાં એમની કે આ મુખ્યમંત્રીને આજે ખતમ કરવાનું પણ એક કાવતરું હતું. હા, એટલે એમના જજમેન્ટમાં નોંધ્યું છે આ વસ્તુ. એટલે જ્યારે જજ પણ નોંધતા હોય જજમેન્ટમાં તો એ પણ એને એ વખતે પણ સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું કે છેલ્લો જે ધડાકો થયો, કારણ કે એ લોકોને ખબર હતી કે બધા જ લોકો છેલ્લે સિવિલમાં જશે, સિવિલમાં જશે એટલે વધારે પબ્લિક સિવિલમાં હશે, એટલે ત્યાં એક સાથે 2 ધડાકા કર્યા સિવિલની અંદર. અને એ વખતે મુખ્યમંત્રી પણ આવશે, બધા જ આવશે. એટલે પ્રદીપ પરમાર પણ ત્યાં પહોંચી ગયા હતા, મુખ્યમંત્રી આવવાના હતા, એટલે એ પણ ઇન્જર્ડ થયા. ઘણા બધા લોકો ત્યાં આજે ઘણા બધા લોકો અમારી જે વાતચીત થઈ હતી, ઘણા એવા પીડિતો તો એવા છે કે જે સેવા માટે ગયા હતા, બ્લડ આપવા માટે ગયા હતા અને ત્યાંથી ઘણા લોકો જ્યાં વ્યક્તિ સારવાર કરવા માટે આવે છે, જ્યાં સારવાર સાજા થવા માટે એ જગ્યાએ ખતમ કરવાનું કૃત્ય કર્યું. બિલકુલ જી બિલકુલ. રાજેશભાઈ, યુએપીએ આ કાયદાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ કાયદા હેઠળ સજા આપવામાં આવી છે. ઘણા એવા સંગઠનો છે, સામાજિક સંગઠનો હતા, એક્ટિવિસ્ટ હતા, જેમણે આનો વિરોધ કર્યો હતો. ત્યાં સુધી જે પણ કાયદો જો સંવિધાનની અંદર ફેરફાર કરીમાં જે પણ કાયદો પ્રજાના હિત માટે બનાવવામાં આવતો હોય, ચોક્કસપણે એ કાયદાનો વિરોધ ના થાય. અને કદાચ ક્યારેક કોઈ કાયદાનો વિરોધ થતો હોય છે તો એની પાછળના અન્ય કારણો પણ હોય છે. પણ આફ્ટરઓલ જ્યારે વાત આજે બોમ્બ બ્લાસ્ટના પીડિતોને ન્યાય મળવાની હોય તો સંધ્યા હું ચોક્કસ કહેવા માંગીશ કે બોમ્બ બ્લાસ્ટથી જે નુકસાન થયું છે, જે લોકોના મૃત્યુ થયા છે, એ લોકોની પરિવારની સંવેદના, એ પરિવારની વ્યથા કોંગ્રેસ પરિવારથી વધારે સારી રીતે કોણ સમજી શકશે? અમે અમારા પરિવારના મોભી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને આ બોમ્બ બ્લાસ્ટની અંદર ખોયા છે. એમની ઓળખાણ અમારે બૂટ ઉપરથી કરવામાં આવી હતી કે રાજીવ ગાંધીજીનું પાસવર્ડ એ છે. જે તે સમયે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ, યુપીએના ચેરમેન સોનિયા ગાંધીજી અને તમામ રાષ્ટ્રીય આગેવાનો ગુજરાતની વિઝિટે પણ આવ્યા હતા અને જે તે એ લોકોને જે પણ પીડિત પરિવાર હતા એ લોકોને ચોક્કસ મદદની પણ વાત કરી હતી. એટલે કોઈ પણ કાયદાઓનું જ્યારે પણ અમલીકરણ થતું હોય કે જ્યારે કાયદા બનતા હોય ચોક્કસ પ્રજાના હિત માટે હોય તો ખૂબ સારી રીતે એને એપ્લાય કરવા જોઈએ. અને જ્યાં આગળ પ્રજાનો વિરોધ હોય કે કદાચ એ કાયદાને સમજાવવામાં કે ભૂલ રહી ગઈ હોય કે કદાચ એ કાયદાની અંદર કોઈ સારી બાબત ના હોય તો એને દૂર પણ કરવી એ પણ સરકારની જવાબદારી છે. એનો ફાયદો અહીંયા જોવા મળ્યો છે ને કે સુધારા બાદ આ પહેલી એવી સજા છે. આપણી સાથે વકીલ યશ પણ છે. યશ વધારે સારી રીતે આને સમજાવી શકશે.
જી સંધ્યા, આમાં હા. જ્યારે કોઈ પણ કાયદો બનતો હોય ને, હા એટલે એ કાયદાના ફાયદાઓ ચોક્કસ થતા હોય છે. અને કાયદો જ્યારે એપ્લાય થાય એટલે એના ફાયદા થાય છે. અને આજે આ કેસની અંદર આપણે જોઈએ છીએ કે આનો ફાયદો થયો છે, તો આપણે સ્વીકારવું જોઈએ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ આજે ખૂબ સરસ વાત એ છે કે આજે આટલા 14 વર્ષના ગાળા પછી એ લોકોને ન્યાય મળ્યો અને દેશના કાયદો વ્યવસ્થા વધુ સારી રીતે એક સરસ ચુકાદો દેશની કોર્ટે આપ્યો છે. જી યશ જી, જે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ છે 1967માં ઇનેક્ટ કરવામાં આવી હતી, અને ત્યારે એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે દેશમાં કોઈ પણ પ્રકારની અનલોફુલ એક્ટિવિટીઝને કર્બ કરવામાં આવે. તે પછી 2019માં જે અમેન્ડમેન્ટની વાત કરીએ આપણે, તો 2019ના અમેન્ડમેન્ટમાં મુખ્ય એ વસ્તુ છે કે ટેરરિસ્ટ એક્ટિવિટીઝને ઇન્ક્લુડ કરવામાં આવી છે એક્ટની અંદર, અને કોઈ પણ વ્યક્તિ જે લાઇકલી ટુ કમિટ અ ટેરરિસ્ટ એક્ટિવિટી છે તેને પણ એની અંદર કવર કરવામાં આવ્યું છે. હવે આનું જે ક્રિટિસિઝમ છે તેના કારણો એ છે કે ઓપોઝિશનનું એ રીતની માંગણી છે કે આનો દુરુપયોગ કરી શકે છે સત્તામાં રહેલી સરકાર, કોઈ પોલિટિશિયન હોય, કોઈ સોશિયલ વર્કર હોય કે કોઈ પણ ઓપોઝિશન રિલેટેડ વ્યક્તિ હોય, તેને દબાવવા માટે આનો ઉપયોગ થઈ શકે છે, તેવી તેમનું ક્રિટિસિઝમ છે. ઓન ધી અધર સાઇડ, જ્યારે આપણે આ ચુકાદો જોઈએ કે આગળ જતાં પણ જોઈએ કે ઘણા એવા એરિયાઝ છે ઇન્ડિયામાં, સેન્સિટિવ એરિયાઝ છે, જ્યાં આગળ ટેરરિસ્ટ એક્ટિવિટીઝની એક સંભાવના કોઈ પણ ક્ષણે રહેતી હોય છે. જ્યારે આવો નેશનલ સિક્યોરિટીનો કાયદો હોય છે, તો સરકારને કે પોલીસને એક એવી સત્તા હોવી જરૂરી છે, મારું માનવું છે, કે કોઈ પણ વ્યક્તિ જેનામાં એક આશંકા હોય કે આ માણસ ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે, તો તેને ટૂંક સમય માટે, જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન થાય કે જ્યાં સુધી માણસનું નામ ક્લિયર થાય, ત્યાં સુધી તેને પબ્લિકથી દૂર કરવામાં આવે, કે જેથી કરીને એની જે પણ ઇલીગલ એક્ટિવિટી છે તેને રોકી શકાય કે તેનું ઇન્વેસ્ટિગેશન કરી શકાય એટલીસ્ટ. બિલકુલ ઝુમાના, કારણ કે આ જે આખી વાત છે, એઝ અ જર્નાલિસ્ટ આપે પણ આને અનુભવી છે, આપે તો આંખે જોઈ પણ છે, લોકોનું દર્દ, લોકોના આંસુ આપણે જોયા છે. ઘણી વખત આપણે પણ એમના આંસુ જોતા જોતા આપણે પણ રડી ગયા છે, કારણ કે આપણે એક જર્નાલિસ્ટ પણ એની સાથે માણસ પણ છે. આ જે આખો કેસ છે, ઇન્વેસ્ટિગેશન ટીમ, સેલ્યુટ તો હું ઇન્વેસ્ટિગેશન ટીમને આપું છું કે ક્યાંથી બીજા રાજ્યોમાંથી લઈને એ આરોપીઓને લઈને આવ્યા છે, કઈ રીતે એક ગાડીથી જ્યાં બોમ્બ બનાવતા હતા એ ઘર સુધી આ ટીમ પહોંચી છે અને ત્યાંથી એ લોકોને લઈને આવી છે. અને જે પોલીસ અધિકારી છે તેમણે તો એમ પણ કહ્યું હતું કે અમે આરોપીને લાવતી વખતે અમે રસ્તામાં પાણી પીવા માટે પણ નથી ઊભા રહ્યા, એટલા માટે નથી ઊભા રહ્યા અમારી ગાડી, કારણ કે ક્યાંક આરોપી ક્યાંક છૂટી ન જાય, અથવા તો એવા લોકો જે એના સાથીઓ હોય તે તેને છોડાવવામાં સફળ ન થઈ જાય. કેટલી કહાની આની સાથે જોડાયેલી છે. ઇન્વેસ્ટિગેશન ટીમને પણ સેલ્યુટ આપવો પડે. બિલકુલ. એ વખતે જ્યારે આ બોમ્બ બ્લાસ્ટ થયા ગુજરાતમાં, ત્યારે આ આખો વિષય ટેરરિઝમનો ગુજરાતમાં નવો હતો. જેમ કે મેં પહેલાં બી કીધું, આપણે બધાએ કોઈ દિવસ એવું રિપોર્ટિંગ કર્યું નહોતું કે ગુજરાતમાં ટેરરિસ્ટ એક્ટિવિટી. અને એ ઉપરાંત પછી બીજી એક વસ્તુ કે ટેરરિસ્ટ ગ્રુપ્સ જે હતા એ સમય સુધી બધા બહારના ગ્રુપ્સ હતા. કોઈ દેશની અંદરનું કોઈ ગ્રુપ તો હતું જ નહીં કે જે આવી રીતે આખું પ્લાનિંગ કરે અને ટેરર એક્ટિવિટીઝ કરે. આપણે આખું એ વખતે પાકિસ્તાન સ્પોન્સર્ડ ટેરર જ જોતા હતા, એલઈટી હોય કે જેઈએમ હોય, જે બી બધા હતા. એટલે ઇન્ડિયન મુજાહિદીન એ વખતે નામ બહાર આવ્યું હતું, તમને જો યાદ હોય તો. સીમીએ નામ બદલીને ઇન્ડિયન મુજાહિદીન. યા સીમી અને એના પછી ઇન્ડિયન મુજાહિદીન. એટલે એ જે આખી વાત એ બહાર નીકળી હતી, સો દેટ વોઝ ઓલ્સો અ બિગ શોકર. એ વખતે આખો વિષય નવો હતો કે આવું બી, આઈ મીન ઇન્ડિયન મુજાહિદીન, આપણા દેશનું નામ ટેરરિઝમ એક્ટિવિટી સાથે જોડાયું હતું. એ વસ્તુ આખી નવી હતી. સો ઓફકોર્સ એ સમય અઘરો હતો બધા માટે, અને ઇન્વેસ્ટિગેશન હેઝ બીન ગુડ. આજે આટલી મોટી સજા થઈ છે. 38 ઇઝ અ વેરી બિગ નંબર, અને બહુ જ બધા શોકર્સ છે, કારણ કે આમાંથી ગુજરાતના કેટલા બધા લોકો છે. સો દેટ વોઝ ઓલ્સો અ બિગ સરપ્રાઇઝ કે વન્સ અગેન આપણે જ્યારે જોતા હતા કે ટેરરિઝમ એક્ટિવિટી બહારના દેશથી આવી રહી છે, ઇટ ઇઝ બિંગ સુપર ઇમ્પોઝ, અને જ્યારે આપણા દેશના લોકો આમાં ઇન્વોલ્વ હોય, સો ઇટ વોઝ અ બિગ શોકર. બટ ધ પોલીસ વોઝ વેરી ફેર એટ દેટ ટાઈમ. દે વર સીઈંગ ઇટ, કારણ કે હું એ વખતે ઇન્વેસ્ટિગેટર સાથે બી ઇન્ટરેક્ટ કરતી હતી, તો એ લોકો એને પ્રેક્ટિકલ રીતે જોતા હતા. એ લોકો ઇમોશનમાં આવીને એ લોકો વહી નતા ગયા એ વખતે. આઈ ક્લિયરલી રિમેમ્બર દેટ પાર્ટ. જે અધિકારી છે તેમણે વાત કરી હતી, જ્યાં બ્લાસ્ટ થયા ત્યાંથી જે સામાન મળ્યો હતો, જે બોમ્બ બ્લાસ્ટમાં વપરાતો હોય છે, એ પ્રકારનું જે કેમિકલ મળ્યું હોય કંઈ પણ, એનાથી એમને ખ્યાલ આવ્યો કે આ આતંકવાદીનું કૃત્ય હોઈ શકે છે. એટલે કઈ રીતે એક લિંક મળે છે અને લિંકથી આરોપી સુધી પહોંચી શકાય છે. યજ્ઞેશભાઈ, ઇન્વેસ્ટિગેશન ટીમ ગુજરાતની, કારણ કે આજે પણ જે પીડિતો હતા, આજે સવારે મારી સાથે જેમની વાતચીત થતી હતી, એવું પણ સેલ્યુટ કરી રહ્યા છે. જ્યારે મેં એમને સવાલ પૂછ્યો, યજ્ઞેશભાઈ તમે નહીં માનો, મેં એમને સવાલ પૂછ્યો કે કોર્ટે કીધું છે કે જે મૃતકોના પરિવારને 1 લાખનું વળતર છે એ ઈજાગ્રસ્તો હતા, એટલે ઈજાગ્રસ્તોને 50
50,000નું વળતર છે, સામાન્ય ઇજાગ્રસ્તોને 25,000. મેં એમને પૂછ્યું કે સંતુષ્ટ છો? તેમણે કીધું ફાંસી થઈ છે ને એ સૌથી મોટી સંતુષ્ટિ અમારા માટે છે, અમારે રૂપિયા નથી જોઈતા. એ ભાઈ કામ કરી શકે પરિસ્થિતિમાં નથી. ચાની લારી બીજા કોઈના દ્વારા તેઓ ચલાવડાવે છે અને કામ કરી રહ્યા છે, એટલા અક્ષમ થઈ ગયા છે. 17 વખત તેમના ઓપરેશન થયા છે અને એ વ્યક્તિ યજ્ઞેશભાઈ આ વાત કહે છે ત્યારે ખરેખર આમ રૂવાડા ઊભા થઈ જાય કે કાબિલે દાદ છે એમની આ વાત. ચોક્કસ, કારણ કે એ મેં મારા પહેલા જ વક્તવ્યમાં એ કહ્યું કે જ્યારે કોઈને સજા થાય ને તો સજા અથવા તો એનો કોઈને દંડ કરો અને દંડની જોગવાઈ એવી રીતે કરો કે ભાઈ એનું વળતર જે પીડિતોને ચૂકવવામાં આવશે, પણ પીડિતોને કોઈ વળતરથી મતલબ નથી હોતો. એમને તો સજાથી મતલબ પણ નથી હોતો, પણ એમને તો એ હોય છે કે દાખલારૂપ સજા થવી જોઈએ. દાખલારૂપ સજાનો મતલબ એ છે કે એવો બનાવ ફરીથી ન બને. જે વ્યક્તિ આજે આપને જે કહી રહી હતી એ વ્યક્તિનો કહેવાનો હાર્દ એ હતો કે જે મારી સાથે થયું એ મારા દેશના નાગરિકો સાથે ન થવું જોઈએ. એવી સજા આપો કે જેનાથી મારા દેશના નાગરિકો અથવા તો કોઈ આતંકવાદીઓ આવું કૃત્ય કરતા પહેલા પણ 100 વખત વિચાર કરે. એટલે આ કહેવાનો મતલબ એ છે. સજાનો મતલબ એ નથી કે કોઈ એક વ્યક્તિને ફાંસી ચડાવી દીધી એટલે એ ગુનો ત્યાંથી અટકી ગયો. અને બીજું કે તમે એવું બી નથી હોતું કે વ્યક્તિને તમે બહાર મૂકી દો એટલે ફરીથી ગુનો નથી જ કરવાનો અથવા તો કરવાનો છે એ પણ નથી, ના પણ કરે ગુનો, પરંતુ એના જેવું કાર્ય કરતા બીજા લોકો અચકાય અને 100 વખત વિચાર કરે કે ના આવું ન કરવું જોઈએ. એ દાખલારૂપ સજાની વાત છે. અને એના કારણે આજે વ્યક્તિઓ કહે છે કે મને વળતરથી મતલબ નથી, પણ સજા થઈ એટલે મને ન્યાય મળી ગયો. અને આજે એ ન્યાય મળ્યો. એ ન્યાય માત્ર એ જે પીડિતો છે કે જે 58 લોકો મૃત્યુ પામ્યા હતા, એ 58 લોકો કે 225 કે 200-250 લોકો જે લોકો ઘાયલ થયા હતા એને ન્યાય નથી મળ્યો. આખા દેશને ન્યાય મળ્યો છે કે આખા દેશના તમામ નાગરિકોને આ ખબર પડી કે 38 જણાને પણ ભારતનું ન્યાયતંત્ર એક સાથે ફાંસી આપી શકે છે, જેના કારણે આજે આવું કૃત્ય કરતા પહેલા લોકો વિચાર કરશે. જી, પણ સવાલ એ છે કે આપની જ વાતમાં એ સવાલ પણ હતો કે શું આ ફાંસી આપવાથી આવા તત્વો અટકી જશે? આવા તત્વોને અટકાવવા માટે આપણે કઈ રીતે આગળ વધવું પડશે, કઈ રીતે આપણે ફૂંકીને કદમ આગળ વધારવા પડશે, એ વિશે પણ વાત કરીશું નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. યશ, જેઓ પીડિત આપણી સાથે જોડાયેલા છે. યશ ઘણા નાના હતા, તેઓ હોસ્પિટલની આસપાસથી ત્યાં ગુજરી રહ્યા હતા, સાયકલ ચલાવવા માટે ગયા હતા. તેમના પિતા અને તેમના ભાઈને તેઓએ ગુમાવ્યા અને તેઓએ લાંબો સમય હોસ્પિટલમાં ગાળવો પડ્યો કારણ કે એટલી બધી ઇન્જરી એમને થઈ ગઈ હતી. યશ, આ આખી ઘટનામાં તમે આ જે આરોપીઓને સજા મળી છે ત્યાં સુધીનો આખો જે ઘટનાક્રમ રહ્યો છે, આપ શ્રેય કોને આપો છો? આરોપીઓને ફાંસીના માચડા સુધી લઈ જવાની પાછળ આપ શ્રેય કોને આપી રહ્યા છો? મતલબ આટલા 14 વર્ષના સંઘર્ષ પછી પણ જયારે આ લોકોને જયારે આ લોકોને ફાંસીની સજા થઈ રહી છે ત્યારે એ ફાઇનલી આમ ન્યાય મળી ગયો છે એવું લાગી રહ્યું છે અમને બધાને કે આ ફાઇનલી હવે મારા પિતા અને મારા ભાઈને બધાની આત્માને શાંતિ મળશે એમ. જી જી, આપ કોનો આભાર માનવા ઈચ્છશો? ઘણા બધા લોકોએ આપને મદદ પણ કરી હશે ને, આટલા વર્ષોમાં આપને મદદ પણ પહોંચાડી હશે. હા, મતલબ જયારે બ્લાસ્ટ થયું ત્યારે સરકારે મારી હોસ્પિટલમાં 1 કરોડ અને 62 લાખની સહાય કરી હતી અને મારા પિતા અને ભાઈને પણ આર્થિક રીતે મદદ કરી હતી અને મારા પરિવારમાં મારી માતા અને પિતાની જગ્યાએ જોબની સહાય મળી હતી. જી જી, તો આવા પરિવારો છે કે જેમને પરિવાર નથી રહ્યો, પરિવારના મોભી નથી રહ્યા, પરંતુ તેમને મદદ મળી છે અને પરિવાર આભાર માની રહ્યો છે, સરકારનો આભાર માની રહ્યો છે. ઘણા બધા એવા લોકો હતા જેઓ જ્યારે આ બોમ્બ બ્લાસ્ટ થયો તો એવા લોકો પણ હતા કે જેઓ પોતાની રીતે મદદે પહોંચી આવ્યા હતા. કોઈ બ્લડ આપવા માટે આવ્યું હતું, કોઈ આર્થિક મદદ માટે પહોંચી આવ્યું હતું. તો ઘણી રીતે અલગ અલગ રીતે લોકોને મદદ પણ મળી છે. રાજેશભાઈ, નથી અવાજ નથી પહોંચી રહ્યો. પહોંચ્યો અવાજ? હેલો. હા રાજેશભાઈ, મારો અવાજ પહોંચ્યો છે? યસ યસ, આપનો અવાજ આવી રહ્યો છે. જી, જે રીતે યશ સાથે વાતચીત થઈ રહી છે તેમણે એ જ કહ્યું છે કે અલગ અલગ રીતે અલગ અલગ લોકોએ મદદ કરી છે કે કોઈ સરકારનો આભાર માને છે, કોઈ ઇન્વેસ્ટિગેશન ટીમનો આભાર માને છે કે આરોપીઓને શોધીને લાવ્યા અને તેમને આખરે ફાંસીના માચડે પહોંચાડવામાં આવશે. પરંતુ સવાલ અહીંયા એ છે કે ફાંસી ક્યારે થશે? જો સંધ્યા, હેલો,
જી જી કન્ટિન્યુ. સંધ્યા, ફાંસી કાયદાની અંદર જે રીતે આપણા દેશના સંવિધાનની અંદર કાયદાની અંદર જોગવાઈ છે કે દરેક માણસનો એક અધિકાર રાખવામાં આવ્યો છે. હવે આ જે રીતે હવે થોડી વાર પહેલા વાત થઈ કે સેશન કોર્ટે ફાંસીની સજા જાહેર કરી અને હાઈકોર્ટમાં કમિટ થશે અને ત્યારબાદ હજી આરોપીઓ પાસે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ દાખલ કરવાનો સમય છે. પરંતુ આ કેસની અંદર હું માનું છું ત્યાં સુધી દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ આ ચુકાદાને માન્ય રાખશે ને આ આરોપીઓને ઝડપીમાં ઝડપી ફાંસી આપવામાં આવશે. બિલકુલ બિલકુલ સાથે હવે થોડી વાર પહેલા ઝડપી, કારણ કે થોડી વાર- આવા કેસીસમાં કમસે કમ એક છટકબારી અથવા તો એક પોઈન્ટ એમની પાસે ન હોવો જોઈએ કે ક્યાંક તેઓ દયા અરજી કરી શકે આવા કેસીસમાં કમસે કમ. ભારતના કાયદો અને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે અને જે પ્રમાણે આજે જે સજા આપી છે આ જ સજા છેક સુધી કાયમ રહેશે અને બીજું કે આ ત્વરિત એનો નિકાલ આવશે અને ત્વરિત આ લોકોને ફાંસી થવી જોઈએ એવી આજે જે પ્રજાની માંગણી છે અને એ માંગણી ન્યાયતંત્ર મંજૂર રાખશે અને ન્યાયતંત્ર કરશે યશ, આપ પણ એ જ ભરોસો માની છે. રહ્યા છો? જી ડેફિનેટલી જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જે આગળ પણ આપણે હિસ્ટ્રીમાં જોઈ ચૂક્યા છે, અફઝલ ગુરુનો કેસ હોય કે પછી યાકુબ મેમન હોય કે પછી અજમલ કસાબ હોય, અને ઇવન ટેરરિસ્ટ એક્ટિવિટીઝ છોડીને આપણે જોઈએ તો દિલ્હીનો જે કેસ હતો 2012નો ગેંગરેપનો, તો તમામ લોકોએ મર્સી પિટિશન્સ તો ફાઇલ કરેલી જ હતી. યાકુબ મેમનના કેસમાં તો ઇનફેક્ટ આખરી ઘડી સુધી એમની મર્સી પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. તે બધું જોતા એક એવી રીતે આશા રાખી શકાય કે જે ગંભીર પ્રકારના ગુના છે તેમાં રાજ્ય હોય, દેશ હોય કે પછી સરકાર હોય, એ એક ન્યાય કરશે અને તે લોકોને છોડવામાં નહીં આવે. હિસ્ટ્રી જોતા શું લાગે છે હજુ કેટલો સમય લાગી શકે? હિસ્ટ્રી જોતા તમામ અલગ અલગ વસ્તુઓ ધ્યાનમાં લઈને જોવામાં આવે તો સારામાં સારું ફાસ્ટમાં ફાસ્ટ કામ થાય તો ઇટ કેન બી એઝ શોર્ટ એઝ અ યર. અને જો આમાં ઘણી પ્રકારની અડચણો આવતી હોય છે, કોઈ બીમાર હોય ત્યાં સુધી એને ફાંસી ના આપી શકાય, કોઈને કોઈ બીજા અલગ અલગ કારણો હોય, તો એ બધા કારણો જોઈને એક રીતે વર્સ્ટ કેસ સિનેરિયોમાં અમુક વર્ષો પણ નીકળી શકે છે. પણ મારું માનવું એટલું છે કે અંતમાં જ્યારે તે લોકોને ફાંસી થશે અને જે એક ફાંસીની સુનાવણી થઈ ગઈ છે તેનો મતલબ કે તેમને ફાંસી થવાની છે, 99.99% તેમની ફાંસી કન્ફર્મ છે. તેથી જે પીડિતોને અને દેશને જે ન્યાય મળ્યો છે તેને હટાવી નહીં શકાય. ખાલી સમય એક પાબંદી હોઈ શકે છે. સમય નથી. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ, બિગ ડિબેટમાં આવ્યા, અમારી સાથે ચર્ચા કરી તે બદલ આપ સૌનો આભાર. તો રેરેસ્ટ ઓફ ધ રેર આ કેસ ઇતિહાસ યાદ રાખશે કે જે રીતે 38 જે આતંકી પ્રવૃત્તિ સાથે આ જોડાયેલા હતા, એક બાદ એક સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા. 54 લોકો જે નિર્દોષ લોકો હતા, જેમનો કોઈ જ સીધો આ લોકો સાથે કોઈ એ પ્રકારનો ઝઘડો ન હતો, કોઈ જ એવી વાત ન હતી, એવા નિર્દોષ લોકોનો આમણે જીવ લઈ લીધો છે. 38 લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે. બસ ગુજરાતમાંથી, દેશમાંથી એક જ માંગ થઈ રહી છે, પીડિતો તરફથી એક જ માંગ થઈ રહી છે કે ઝડપમાં ઝડપ તેઓને ફાંસીના માંચડે લટકાવવામાં આવે. ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.